તો કેરળમાં એન્ટ્રી બાદ ચોમાસાની 4 રાજ્યોમાં પણ એન્ટ્રી થઈ છે। કેરળમ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે। આગામી દિવસોમાં દેશના અન્ય રાજ્યો સુધી પણ પહોંચશે ચોમાસું। તો ગુજરાતમાં જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રીની સંભાવના છે। તો આખરે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે અને ત્યારબાદ 4 રાજ્યોમાં પણ એન્ટ્રી થઈ છે। કેરળમ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે। તો આગામી દિવસોમાં દેશના અન્ય રાજ્યો સુધી પણ ચોમાસું આગળ વધશે। તો વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે આગામી સમયમાં ચોમાસું કયા વિસ્તારોમાં આગળ વધવા જઈ રહ્યું છે। સૌથી પહેલા વાત કરીએ 7 થી 8 જૂન વચ્ચે ગોવા અને તેલંગાણા એટલે કે દક્ષિણ ભારતના આ જે પણ વિસ્તારો છે, જે રાજ્ય છે, ત્યાં ચોમાસું 7 થી 8 જૂન સુધીમાં પહોંચી જશે। 10 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી જશે અને ત્યારબાદ આગળ વધશે અને 20 જૂન સુધીમાં ગુજરાત ખાતે ચોમાસું પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે 15 થી 20 જૂન સુધીમાં મધ્યપ્રદેશમાં ચોમાસું પહોંચી જશે। તો 15 થી 20 જૂન સુધીમાં યુપી અને બિહાર સુધીમાં પણ ચોમાસું એન્ટ્રી કરી લે તેવી આગાહી છે અને 25 થી 30 જૂન સુધીમાં રાજસ્થાનમાં ચોમાસું એન્ટ્રી કરશે અને 30 જૂનની આસપાસ દિલ્હી એનસીઆરમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરશે। એટલે કે જે શક્યતાઓ સેવામાં આવી રહી હતી કે ચોમાસું આ વખતે મોડું બેસશે અને તે જ પ્રકારે ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી 15 તારીખની આસપાસ થઈ શકે।